સોનાનો હાર આપ્યો છે અને માતાઓને તમે કહો સોનાનો હાર છે એટલે યુધિષ્ઠિર રાજાનો રથ કેટલો ઊંચો હાલતો એમાં માતાઓનું મન ઊંચું હાલે. પણ હમણાં મોદી સાહેબે ના કરી છે, હમણાં મને કરી છે. સોનું હમણાં લેતા નહીં, પણ પોતાનો અભ્યુદય થયો એટલે થયું કે પત્નીને હું કંઈક ભેટ લઈ દઉં. એટલે બંને પતિ પત્ની સોની મહાજનની દુકાને ગયા અને ત્યાં જઈ અને સોનીને કીધું કે મને સરસ મજાનો મારી પત્નીને એક હાર ભેટ કરવો છે, મને સોનાનો હાર આપો. અલગ અલગ પ્રકારના હાર બતાવ્યા. એમાંથી એમના પત્નીએ પસંદ પણ કર્યો અને જે પસંદ કર્યો એનામાં 2-3 ડાયમંડ કંઈક ઓછા હતા. એટલે સોનીએ શું કીધું કે 2-3 દિવસ પછી તમે આવીને હાર લઈ જાજો. એટલે હું આ તમે જે હાર પસંદ કર્યો ને એનામાં થોડુંક કામ કરી લઉં. બંને જણાએ કીધું ભલે. 1 દિવસ થયો, 2 દિવસ થયો, 3 દિવસ થયા. એને જે 3 દિવસની મુદત આપી હતી એ 3 દિવસની મુદત પૂરી થઈ ગઈ. એટલે માતાઓના મનમાં પછી 3 દિવસ સુધી વાત દબાઈ રહી. એટલે અઘરી વસ્તુ કહેવાય. કારણ કે તમે જુઓ, ભગવાન શિવજી સતીને ભગવાને ના કરી કે આપણે દક્ષ રાજાના યજ્ઞમાં નથી જવું, છતાં પણ સતી ગયા. અને એ પણ એમનો અધિકાર હતો. કારણ કે કીધું છે કે ગુરુના સ્થાનમાં જવું હોય તો આમંત્રણની જરૂર ના હોય, દીકરીને પિતાના ઘેર જવું હોય તો આમંત્રણની જરૂર ના હોય. એમાં આપણે આ સંસ્કાર ધામમાં આવવું હોય ને તો આમંત્રણની જરૂર ના હોય. ભાઈ ભગવાન લક્ષ્મીનારાયણ તેડાવી લે ને તો દોડીને આવી જવું પડે. તો 3 દિવસ થયા ને એટલે પત્નીએ પતિને યાદ કરાવ્યું કે પેલો હાર યાદ છે ને આપણે લઈ આવવાનો છે. કે હા મને યાદ છે, બરાબર. સવારે નીકળ્યા, એ પોતાનું કામકાજ પૂરું કરીને સાંજે પાછા ઘેર આવ્યા અને જેવો દ્વાર ખોલ્યો એટલે પત્નીએ કીધું મારો હાર લઈ આવ્યા. પતિ દેવતા કહે કે અરે રામજી ભૂલી ગયો. સારું, પત્નીને થયું કે વાંધો નથી, ભલે ભૂલી ગયા, આજ છે 1 દિવસ કાલ લેતા હશે. બીજો દિવસ થયો અને બીજી સવાર થઈને પત્નીએ કીધું ભૂલતા નહીં, મારો હાર લઈ આવવાનો છે. હા મને યાદ જ છે. બીજો દિવસ થયો, પોતાના કામમાં લાગ્યા, આખો દિવસ કરીને સાંજે પાછા ઘેર આવ્યા અને પછી એ પાછા ભૂલી ગયા. ભૂલી અને પત્નીને થયું કે 2 દિવસમાં, આ તો 2 દિવસ ને આટલા 3 દિવસ, 5 દિવસ ચડી ગયા, હવે કંઈક દવા કરવી પડશે. એટલે જેવો 5મો 6ઠો દિવસ થયો ને એટલે પત્નીએ શું કીધું, જ્યારે પતિ ઘેરથી નીકળવા લાગ્યા ને ત્યારે પતિનો જે રૂમાલ હતો ને એ રૂમાલ એમની સામે ખોલ્યો અને રૂમાલની ગાંઠ વાળી દીધી. તમે જોજો, આ માતાઓનો એક આ એનું પુરાણ છે માતાઓનું કે કાંઈ વસ્તુ ખોવાઈ જાય ને તરત સાડી છેડે ગાંઠ બાંધી લે અને વસ્તુ મળી જાય પાછી. આ માતાઓની વાતો છે.
તો એમણે પતિની સામે રૂમાલ કાઢ્યો અને ગાંઠ બાંધીને કીધું કે આ જો ગાંઠ બાંધીને દઉં છું ભૂલતા નહીં, આજે હાર લઈ આવવાનો છે, નહીતર પછી રાત્રે ચંડી મહાકાલિકા કામેશ્વરી દુર્ગા. એ દિવસ થયો અને પતિને ગાંઠ બાંધીને રૂમાલમાં આપી દીધી. પતિ પોતાના કાર્યક્ષેત્રમાં ગયા અને બહુ ગરમી થઈ. ગરમી થવા માટે ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો એટલે પેલી ગાંઠની યાદ આવી. બપોરનો સમય થયો, ભગવાનનું ભોજન પ્રસાદનો સમય થાય ને, બપોરે જમવાનો સમય થયો. જમવાના હાથ ધોયા અને લૂછવા માટે રૂમાલ કાઢ્યો અને ગાંઠ યાદ આવી. સાંજનો સમય થયો અને પોતાના ઘેર જતા હતા ને એ વખતે ખીચામાં રૂમાલ હતો અને ખૂંચવા લાગી ગાંઠ કે છે શું. કાઢીને જોયું ઘરે ગાંઠ યાદ આવી. થઈ ગયું કે આ ગાંઠ યાદ આવી એટલે જવું પડશે સોનીની પાસે. 5મે દિવસે સોનીની પાસે ગયા અને સરસ મજાનો હાર લઈ આવ્યા. હાર લઈ અને પોતાના પત્નીને આપ્યો. પત્ની રાજી થયા. એ જે પતિ દેવતાને વારે વારે ગાંઠ દિવસમાં 3 થી 4 વાર દેખાણી અને યાદ આવ્યું કે મારે હાર લેવા જવું છે. એમાં સંસ્કાર ધામ, આપણા સનાતન ધર્મ, આપણા સંતોએ આપેલી આપણી ચેતનાઓ એ ગાંઠ વાળીને રાખવા જેવી છે. આ મંદિર ગાંઠ વાળીને રાખવા જેવી છે કે રોજ બરોજના જીવનમાંથી જો આપણે આવવાનું ભૂલી જઈએ ને તો યાદ રહી જાય કે પૂનમે આવવાનું છે. આપણે યાદ રહી જાય એવી ગાંઠ વાળીને રાખવાની. હાલતા ચાલતા આપણે અહીંયાથી પસાર થતા હોય ને તો આપણે યાદ આવી જાય કે પૂનમના જવાનું છે. અને આ કેન્દ્ર સ્થાનની ઉર્જા જો કણ કણમાં પરમાત્મા, કણ કણમાં આપણને એનો અનુભવ થાય. અહીંયાથી રોડમાંથી તમે પસાર થાવ ને તોય પણ આ દિવ્ય ચેતનાનો પવન આપણી કને આવે તો અનુભવ થાય. પણ શરત એટલી કે એસી વાળી ગાડી ફરતા હોઈએ ને તો કાચ ખુલ્લો રાખવો પડે, નહીંતર એ પવનનો અનુભવ થાય નહીં. એટલે આપણે અહીંયાથી પસાર થાય ને તો કાચ ખોલી નાખવાના.